અમદાવાદમાં ચોમાસાની શરૂઆતથી જ રોગચાળો વકર્યો છે। મોટાભાગની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, કમળો તેમજ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધી રહ્યા છે। અમદાવાદની સોલા હોસ્પિટલમાં ગયા અઠવાડિયે ઓપીડી 13,000થી પણ વધારે નોંધાઈ હતી તેમજ દાખલ દર્દીઓની સંખ્યા 1,505થી પણ વધારે નોંધાઈ। અહીંયા મેજર ઓપરેશન 164 અને માઇનોર ઓપરેશન 296 થયા છે। ત્યારે રોગચાળો વધી જતા જ ડોક્ટરો દ્વારા સલાહ સૂચન આપવામાં આવી છે। हमारी हॉस्पिटल में कोविड दर्दियों 13,139 दर्दियों तथा दाखिल दर्दियों 1,505 हॉस्पिटल में गया अठवाडिये में नोंधाया था तथा डेंग्यू, मलेरिया, चिकनगुनिया की बात करिए तो डेंग्यूना 715 केस हमारी हॉस्पिटल में गया अठवाडिये में सैंपल लेवामां आवेला एमांथी 152 दर्दीना रिपोर्ट पॉजिटिव आव्या हता तथा मलेरियाना 942 सैंपल हॉस्पिटल में गया अठवाडिये में लेवामां आवेला तेमांथी